નમસ્કાર. ધોરણ 3 વિષય ગણિત ગમ્મત સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 13 પ્રશ્ન નંબર 9. નીચેના ચિત્રોમાં બિંદુ એટલે કે ટપકાવાળી લીટી જો સમમિતિ દર્શાવતા બે સરખા ભાગ પાડે તો ચિત્રની નીચે ખરું અને ના પાડે તો ચોકડી એટલે કે ખોટું કરો. અહીં આપણને અલગ અલગ ચિત્ર આપવામાં આવ્યા છે. તેમાં આપણે ટપકાવાળી લાઈન જોઈ શકીએ છીએ. જો ટપકાવાળી લાઈન ચિત્રના બે સરખા ભાગ કરતી હોય તો તેની નીચે આપણે ખરું કરીશું, અને જો ટપકાવાળી લાઈન ચિત્રના બે સરખા ભાગ ન કરતી હોય તો તેની નીચે ચોકડી કરીશું. અને ટપકાવાળી લાઈન ચિત્રના સરખા ભાગ કરે છે કે નહીં તે આપણે અરીસાની મદદથી ચકાસીશું. સૌથી પહેલાં આકૃતિ પર આપેલી ટપકાવાળી લાઈન પર આપણે અરીસો મૂકીશું. ટપકાવાળી લાઈન પર આપણે અરીસો મૂકીએ છીએ તો આ જે અડધો ભાગ છે, જે આપણને અડધો ભાગ આપેલો છે, એવો જ અડધો ભાગ આપણને જો અરીસામાં દેખાય તો આ ચિત્રના બે સરખા ભાગ થાય છે એવું કહેવાય. અને અહીં લીટીવાળો ભાગ જેવો અરીસામાં ભાગ ન દેખાય તો ચિત્રના બે સરખા ભાગ થતા નથી તેવું કહેવાય. તો અહીં આપણે ટપકાવાળી લીટી પર અરીસો મૂક્યો છે તો અહીં જેટલો ભાગ બહાર આપેલો છે એવો જ ભાગ આપણને અરીસામાં પણ દેખાય છે, એટલે કે આ ચિત્રના બે સરખા ભાગ થાય છે તેવું કહેવાય. તો ચિત્રની નીચે આપણને ખરાની નિશાની આપેલી છે. ચાલો બીજું ચિત્ર જોઈએ. ટપકાવાળી લીટી પર આપણે અરીસો મૂકીશું તો આ જે આટલો ભાગ ટપકાવાળી લીટીથી આટલો ભાગ છે એવો જ ભાગ આપણને આ તરફ જો દેખાય તો ચિત્રના બે સરખા ભાગ થાય છે એવું કહેવાય. તો ટપકાવાળી લીટી પર આપણે અરીસો મૂક્યો તો અહીં જે ચોપડીમાં દર્શાવેલો ભાગ છે એવો જ ભાગ આપણને અરીસામાં પણ દેખાય છે, એટલે કે આ ચિત્રના પણ બે સરખા ભાગ થાય છે. એટલે બે સરખા ભાગ થાય છે એટલે તેની નીચે શેની નિશાની કરવાની? ખરાની. આગળની આકૃતિમાં આપણે ટપકાવાળી લીટી પર બરાબર અરીસો ગોઠવીશું તો ઉપર જેવો ભાગ આપ્યો છે ત્રિકોણ ભાગ, તેવો જ ભાગ આપણને અરીસામાં દેખાય છે. બરાબર, એટલે કે એ આકૃતિના બે સરખા ભાગ થઈ શકે, પરંતુ જે અરીસામાં ભાગ દેખાય છે ત્રિકોણ, તેવો ભાગ આપણને સ્વાધ્યાય પોથીમાં આપેલો નથી. એટલે કે જે આટલો ઉપરનો ભાગ છે એવો સેમ આપણને નીચે ભાગ દેખાતો નથી. એટલે આ આકૃતિના બે સરખા ભાગ થઈ શકતા નથી, એટલે તેની નીચે આપણે ચોકડીની નિશાની કરીશું. આગળની આકૃતિમાં ટપકાવાળી લીટી પર અરીસો મૂકતા આપણને આ મુજબનો જે બહાર ભાગ આપ્યો છે તો આપણને અરીસામાં આપણને એવો જ ભાગ દેખાય છે. બરાબર, તો આપણને આ અહીં દર્શાવ્યા મુજબની તમને આકૃતિ જોવા મળશે, પરંતુ આપણને સ્વાધ્યાય પોથીમાં તેવી આકૃતિ આપવામાં આવી નથી. એટલે કે આ ટપકાવાળી જે લાઈન છે તે ચિત્રના બે સરખા ભાગ કરતી નથી, એટલે તેની નીચે શું કરીશું? ચોકડી. આગળ આપણને આ મુજબની ચિત્ર આપ્યું છે. હવે ટપકાવાળી લીટી પર આપણે અરીસો મૂકીશું તો આપણને શું આ મુજબની આકૃતિ જોવા મળે છે? ચાલો, તો ટપકાવાળી લીટી પર આપણે અરીસો મૂકીએ. તો ટપકાવાળી લીટી પર અરીસો મૂકતા આપણને ચિત્રના બે સરખા ભાગ દેખાય છે, એટલે કે આ આકૃતિના બે સરખા ભાગ થાય છે, એટલે તેની નીચે આપણે ખરું કરીશું. હવે આપણને આ મુજબનું ચિત્ર આપ્યું છે. ટપકાવાળી લીટી પર જો આપણે અરીસો મૂકીશું તો આપણને અહીં દર્શાવ્યા મુજબનું ચિત્ર દેખાય છે. જો અહીં દર્શાવ્યા મુજબનું ચિત્ર દેખાય તો ટપકાવાળી લીટીના બે સરખા ભાગ થાય છે તેવું કહેવાય. બરાબર, તો આપણે ટપકાવાળી લીટી પર અરીસો મૂકીએ છીએ તો આપણને આ મુજબનું ચિત્ર જોવા મળે છે. તો અહીં આપણને એ મુજબનું ચિત્ર આપ્યું નથી, એટલે કે ટપકાવાળી લીટી ચિત્રના બે સરખા ભાગ કરતી નથી. અને આપણને જોતાં પણ ખ્યાલ આવી જ જાય છે કે ટપકાવાળી લીટીથી ઉપરનો જેવો ભાગ છે એવો ગોળ ભાગ આપણને નીચે આપ્યો નથી, એટલે કે આ આકૃતિના બે સરખા ભાગ થતા નથી. આગળ છે આપણને આલ્ફાબેટ આપ્યો છે B.
તો આપણને જોતા ખ્યાલ આવી જ જાય છે કે ટપકાવાળી લીટી છે એનાથી ઉપરનો ભાગ પણ આપણને સરખો દેખાય છે અને નીચેનો ભાગ પણ આપણને સરખો દેખાય છે. તો આપણે અરીસાની મદદથી જોવાનો પ્રયત્ન કરીએ તો આપણને આ મુજબનો બી આલ્ફાબેટ જોવા મળે છે, જે આપણને સ્વાધ્યાય પોથીમાં આપેલો જ છે. એટલે કે ટપકાવાળી લીટી આ ચિત્રના બે સરખા ભાગ કરે છે, એટલે ખરાની નિશાની કરીશું. ચલો આગળ આપણને ટી આલ્ફાબેટ આપ્યો છે. ચિત્રને ટપકાવાળી લાઈનથી બે ભાગ પાડે છે તો આપણને આ મુજબનું ચિત્ર મળે છે. તો આપણે અરીસાની મદદથી જોઈએ કે આ જ મુજબનું ચિત્ર આપણને અરીસામાં દેખાય છે. તો ટપકાવાળી લીટી પર આપણે અરીસો મૂકીએ છીએ તો આપણને આ મુજબનું ચિત્ર દેખાય છે, જે આપણને સ્વાધ્યાય પોથીમાં આપેલું જ છે. એટલે કે ટપકાવાળી લીટી આ ચિત્રના બે સરખા ભાગ કરે છે. જેટલો ભાગ આ તરફ છે એટલો જ ભાગ આ તરફ પણ છે. જેટલી લાઈન જેટલા માપની આ તરફ છે એટલા જ માપની લાઈન આ તરફ પણ છે. એટલે કે ચિત્રના બે સરખા ભાગ થાય છે. ચાલો આપણને અહીં સ્વાધ્યાય પોથીમાં આ મુજબનું ચિત્ર આપેલું છે. હવે આપણે ટપકાવાળી લાઈન પર અરીસો મૂકીએ છીએ તો આપણને આ મુજબનું ચિત્ર દેખાય છે, ચતુષ્કોણ. તો આ મુજબનું ચિત્ર આપણને સ્વાધ્યાય પોથીમાં આપ્યું નથી. એટલે કે જેટલો ભાગ ઉપરની તરફ ત્રિકોણનો છે એટલો ભાગ નીચેની તરફ ત્રિકોણ સરખા માપનો આપ્યો નથી. ઉપર નાનો ત્રિકોણ છે, નીચે મોટો ત્રિકોણ છે. એટલે આપણને જોતાં જ ખબર પડે છે કે આ ચિત્રના તો બે સરખા ભાગ થતા જ નથી. એટલે તેની નીચે કરીશું ચોકડી. ચાલો આગળના ચિત્રમાં આપણે અરીસો મૂકીએ છીએ તો જેવો ભાગ ઉપરની તરફ દેખાય છે એવો ભાગ આપણને અરીસામાં જોઈએ તો આ મુજબનું ચિત્ર આપણને જોવા મળે છે. તો આવું જ ચિત્ર આપણને આપવામાં આવ્યું છે? નથી આપવામાં આવ્યું. ઉપરની તરફ જેવો ભાગ છે ઉપર મોટો ભાગ છે અને નીચે કેવો ભાગ છે? નાનો ભાગ છે. એટલે કે આ ચિત્રના આપણને બે સરખા ભાગ થતા દેખાતા નથી. એટલે અહીંયા કરીશું આપણે ચોકડી. ચાલો અહીંયા હાર્ટ શેપ છે એટલે કે દિલ શેપમાં છે. તો આપણે એક ભાગ પર અરીસો મૂકીએ છીએ લીટીવાળા ભાગ પર તો આપણને આ મુજબનું ચિત્ર જોવા મળે છે. તો આપણને આ જ મુજબનું ચિત્ર પણ સ્વાધ્યાય પોથીમાં આપેલું જ છે. જેવો આકાર આ તરફ છે એટલા જ માપનો આકાર આ તરફ પણ છે. તો આ ચિત્રના બે સરખા ભાગ થાય છે એવું કહેવાય. એટલે તેની નીચે કરવાનું ખરાની નિશાની. જો બંને ટપકાવાળી લીટીથી બંને બાજુના ભાગ સરખા હોય તો તે ચિત્રના સરખા ભાગ થાય છે એવું કહેવાય. અને ટપકાવાળી લીટીથી ઉપર બંને ભાગ જો અલગ અલગ દેખાતા હોય તો તે ચિત્રના બે સરખા ભાગ થાય છે એવું કહેવાશે નહીં. આગળના ચિત્રમાં ટપકાવાળી લીટી પર આપણે અરીસો મૂકીશું તો આ ભાગ જેવો જ ભાગ આપણને અરીસામાં જોવા મળે છે કે નહીં તે ચકાસીએ. તો ટપકાવાળી લીટી પર અરીસો મૂકતા આપણને અહીં જે ભાગ દર્શાવવામાં આવ્યો છે એવો જ સરખા માપનો ભાગ આ અંદર અરીસામાં પણ આપ્યો છે. એટલે કે આ ચિત્રના બે સરખા ભાગ થાય છે. એટલે તેની નીચે કરીશું આપણે ખરું. ચાલો આગળ આપેલા ચિત્રમાં ટપકાવાળી લીટી પર આપણે અરીસો મૂકીશું તો ઉપરના ભાગ જેવો જ ભાગ નીચે આપણને આપેલો છે. તો આવો ભાગ આપણને અરીસામાં આ મુજબનું ચિત્ર દેખાય છે કે નહીં તે જોઈએ. તો ટપકાવાળી લીટી પર અરીસો મૂકું છું તો ઉપર જેવો ભાગ આપણને આપ્યો છે, અહીં ઉપર બહારની તરફ જેવો ભાગ આપ્યો છે એવો જ ભાગ આપણને અરીસામાં પણ દેખાય છે. એટલે આ મુજબની આપણને ચિત્ર જોવા મળે છે. તો સેમ જ આકૃતિ આપણને આપેલી છે એટલે આ ચિત્રના બે સરખા ભાગ થાય છે એવું કહેવાય. આગળના ચિત્રમાં પણ ટપકાવાળી જે લીટી છે તેના પર આપણે અરીસો મૂકીશું તો આ તરફ જેવો જ ભાગ આપણને અરીસામાં દેખાય છે કે આ મુજબની આકૃતિ આપણને અરીસામાં જોવા મળે છે. જો એ જ આ મુજબની આકૃતિ આપણને અરીસામાં જોવા મળતી હોય તો આ ચિત્રના બે સરખા ભાગ થાય છે એવું કહેવાય. તો આપણે ટપકાવાળી લીટી પર અરીસો મૂકીએ છીએ તો આપણને એ જ મુજબની ચિત્ર જોવા મળે છે. એટલે કે આ ચિત્રના બે સરખા ભાગ થાય છે. જે પ્રમાણની ત્રાસી લીટી છે જેટલા માપની એટલા જ માપની ત્રાસી લીટી આ તરફ પણ છે. જેટલા ભાગની ઉપરની તરફ ત્રાસી લીટી જાય છે એટલા જ ભાગની ત્રાસી લીટી આ તરફ પણ જાય છે. એટલે કે આકૃતિના બે સરખા ભાગ થાય છે. આગળની આકૃતિમાં આપણને ઉપરની તરફ મોટો ચતુષ્કોણ આપેલો છે અને નીચેની તરફ નાનો ચતુષ્કોણ આપેલો છે. એટલે આપણને જોતાં જ ખબર પડે છે
કે ઉપર મોટું ચિત્ર છે અને નીચે નાનું છે, એટલે કે આકૃતિના બે સરખા ભાગ થશે નહીં. અરીસામાં આપણને આ મુજબનું ચિત્ર જોવા મળે છે? જો ના મળે તો તે ચિત્રના બે સરખા ભાગ થતા નથી તેવું કહેવાય. તો ટપકાવાળી લીટી પર હું અરીસો મૂકું છું તો આપણે જોયું તે મુજબની આકૃતિ આપણને જોવા મળતી નથી. ઉપર મોટો ત્રિકોણ છે અને તેવો જ ત્રિકોણ આપણને હાલમાં આપણે જોઈ શકીએ છીએ. તો આ મુજબની આકૃતિ આપણને જોવા મળતી નથી, એટલે આ ચિત્રના બે સરખા ભાગ થતા નથી. ચાલો, અહીં દર્શાવ્યા મુજબની આકૃતિ આપણે અરીસો મૂકીને જોઈએ છે તો આ પ્રમાણે દેખાય છે. જો દેખાય તો તેમની નીચે ખરું કરીશું, એટલે કે તેના બે સરખા ભાગ થાય છે એવું કહેવાય. તો ટપકાવાળી લીટી પર અરીસો મૂકું છું તો આપણને આ મુજબનું ચિત્ર જોવા મળે છે. જે આપણે અગાઉ જોયું તે મુજબનું જોવા મળતું નથી, એટલે કે આ ટપકાવાળી લીટી આ ચિત્રના બે સરખા ભાગ કરતી નથી, એટલે તેની નીચે કરીશું ચોકડી. ચાલો, અહીં આપણને ગોળ આપ્યું છે. જેટલા ભાગનો ટપકાવાળી લીટીથી આટલો ભાગ ગોળ છે એટલો જ ભાગ આ તરફ પણ ગોળ આપ્યો છે, એટલે કે જેવો આપણને ચિત્ર આમાં આપ્યું છે તેવું જ ચિત્ર આપણને અરીસામાં જોવા મળે છે કે નહીં તે ચકાસીએ. તો ટપકાવાળી લીટી પર અરીસો મૂકતા આપણને સ્વાધ્યાય પોથીમાં દર્શાવ્યા મુજબનું જ ચિત્ર જોવા મળે છે, એટલે કે ગોળ આખું પૂર્ણ થયેલું સરખા ભાગનું દેખાય છે, એટલે કે ટપકાવાળી લાઈન આ ચિત્રના બે સરખા ભાગ કરે છે, એટલે તેની નીચે કરીશું ખરું. ચાલો, આગળના ચિત્ર પર જઈએ. તો જેટલા માપની લાઈન અહીં છે એટલા જ માપની લાઈન અહીં આપેલી નથી, એટલે આપણને જોતાં ખબર પડે છે કે લાઈન કેવી છે, નાની મોટી છે. તો આ મુજબનું લંબચોરસ આપણને અરીસામાં જોવા મળે છે કે નહીં? જો ન મળે તો તેના બે સરખા ભાગ થતા નથી એવું કહેવાય. તો ટપકાવાળી લાઈન પર અરીસો મૂકું છું તો મને આ મુજબનું ચિત્ર દેખાય છે, બરાબર. તો આવું ચિત્ર આપણને આપ્યું નથી, એટલે કે આ ચિત્રના બે સરખા ભાગ થતા નથી, એટલે તેની નીચે કરીશું ચોકડી. આગળ છે ડબલ્યુ. હવે ટપકાવાળી લીટી પર આપણે અરીસો મૂકીશું તો આપણને આખું આ મુજબનું ચિત્ર અરીસામાં દેખાતું હોય તો તેના બે સરખા ભાગ થાય છે એવું કહેવાય, અને જો ન દેખાય તો તેના બે સરખા ભાગ થતા નથી એવું કહેવાય. તો ટપકાવાળી લીટી પર હું અરીસો મૂકું છું તો આપણને સ્વાધ્યાય પોથીમાં જે ચિત્ર આપ્યું છે ડબલ્યુનું તેના જેવું જ ચિત્ર આપણને જોવા મળે છે, એટલે કે આ ટપકાવાળી લાઈન આ ચિત્રના બે સરખા ભાગ કરે છે, એટલે ખરાની નિશાની કરીશું. આગળ છે જે આલ્ફાબેટ. તો જે આલ્ફાબેટ આપણને અહીં દર્શાવ્યા મુજબનું ચિત્ર આપેલું છે, તો આવું જ ચિત્ર જો આપણને અરીસામાં દેખાય તો આ ચિત્રના બે સરખા ભાગ થાય છે એવું કહેવાય, અને જો આવું ચિત્ર ન દેખાય તો બે સરખા ભાગ થતા નથી તેવું કહેવાય. તો ટપકાવાળી લીટી પર હું અરીસો મૂકું છું તો આપણને કયો આલ્ફાબેટ મળે છે? આઈ. તો આપણે તો કયો આલ્ફાબેટ જોવાનો છે? જે. તો આવું ચિત્ર આપણને અરીસામાં દેખાતું નથી, એટલે આ ચિત્રના બે સરખા ભાગ થતા નથી, એટલે ચોકડીની નિશાની કરીશું. આગળ આપણને ચતુષ્કોણ આપેલો છે. તો આ મુજબનું ચિત્ર આપણને અરીસામાં દેખાતું હોય તો તેના બે સરખા ભાગ થાય છે એવું કહેવાય. તો આ ચિત્ર ટપકાવાળી લીટી પર હું અરીસો મૂકું છું તો આપણને ચતુષ્કોણ આકાર જોવા મળે છે, એટલે કે આ ચિત્રના બે સરખા ભાગ થાય છે. જેટલા માપનો ત્રિકોણ ઉપરની તરફ છે તેટલા જ માપનો ત્રિકોણ નીચેની તરફ પણ છે, એટલે આ ચિત્રના બે સરખા ભાગ થાય છે એવું કહેવાય. આગળ છે ફૂલ. તો ટપકાવાળી લીટીથી જે આ બાજુનો ડાબી તરફનો ભાગ છે તેવો જ ભાગ આપણને જમણી તરફ પણ આપ્યો છે. તો ટપકાવાળી લાઈન પર હું અરીસો મૂકીશ તો આપણને આ મુજબનું ફૂલ જોવા મળતું હોય તો આ ચિત્રના બે સરખા ભાગ થાય છે તેવું કહેવાય. તો ટપકાવાળી લીટી પર અરીસો મૂકું છું તો આપણને આખું ફૂલ બરાબર સરખા ભાગનું દેખાય છે, એટલે કે આ ચિત્રના બે સરખા ભાગ થાય છે. આગળ છે પાંદડું. ટપકાવાળી લાઈન પર હું અરીસો મૂકીશ તો ઉપરની ભાગ જેવો જ ભાગ આપણને નીચે દેખાવો જોઈએ, એટલે કે આ મુજબનું પાંદડું અરીસામાં દેખાવું જોઈએ. તો અરીસો મૂકું છું તો આપણને પાંદડું સરખા ભાગનું દેખાતું નથી, બરાબર. અરીસામાં આપણને જે ચિત્ર આપ્યું છે એ મુજબનું ચિત્ર આપણને અરીસામાં જોવા મળતું નથી, એટલે કે આ ચિત્રના બે સરખા ભાગ થતા નથી.
ને જોઈને ખ્યાલ આવે છે કે ઉપરની તરફ જે દાંડી છે એવી દાંડી આપણને નીચેની તરફ આપી નથી, એટલે તેના બે સરખા ભાગ થતા નથી. ચાલો આગળ છે સ્માઇલી. તો સ્માઇલીના ફેસ પર અરીસો મૂકું તો આ મુજબનો ગોળ ભાગ આપણને દેખાવો જોઈએ. તો ટપકાવાળી લીટી પર હું અરીસો મૂકું છું તો આપણને આખો ચહેરો બરાબર સરખા ભાગનો પૂર્ણ થયેલો દેખાય છે, અને આપણને ચિત્ર પણ આવું જ આપ્યું છે. એટલે આ ચિત્રના બે સરખા ભાગ થાય છે તેવું કહેવાય. એટલે જે ચિત્રના બે સરખા ભાગ થાય તેમાં ખરું કરવાનું, અને જે ચિત્રના બે સરખા ભાગ ના થાય તેની નીચે ચોકડી એટલે કે ખોટું કરવાનું. પ્રશ્ન નંબર 10. ટપકાવાળી લીટી દોરી નીચેની વસ્તુઓને સમમિતિ દર્શાવતા બે ભાગમાં વિભાજિત કરો. જે વસ્તુ સમમિતિ દર્શાવતા બે ભાગમાં વિભાજિત ન થાય તેની નીચે ખોટાની નિશાની કરો. અહીં આપેલી દરેક ચિત્રને આપણે ટપકાવાળી લીટી દોરી બે ભાગમાં વિભાજિત કરીશું. જે આકૃતિ બે સરખા ભાગમાં વિભાજિત થાય તેની નીચે આપણે ખરું કરીશું, અને જે આકૃતિ બે સરખા ભાગમાં વિભાજિત નહીં થાય તેની નીચે આપણે ચોકડીની નિશાની કરીશું. તો સૌથી પહેલું ચિત્ર છે કાંસકાનું. તો કાંસકાને બરાબર વચ્ચેથી આપણે ફૂટપટ્ટીની મદદથી ટપકાવાળી લીટી કરીશું. તો ટપકાવાળી લીટી કરતાં આપણને જેટલો ભાગ ડાબી તરફ જેટલા માપનો આપ્યો છે તેટલા જ માપનો ભાગ આપણને જમણી તરફ પણ આપ્યો છે. તમારે ટપકાવાળી લાઈન ચિત્રની બરાબર વચ્ચેથી દોરવાની રહેશે. તથા આપણને અહીં જેવું ચિત્ર આપવામાં આવ્યું છે તેવું જ ચિત્ર આપણને ટપકાવાળી લીટી પર અરીસો મૂકતા સરખા જ ભાગનું દેખાય છે. એટલે કે આ ચિત્રના બે સરખા ભાગ થાય છે. એટલે સરખા ભાગ થાય છે એટલે તેની નીચે ખરાની નિશાની કરીશું. આગળ છે કવર. હવે આ ચિત્રમાં આપણે બરાબર વચ્ચેથી ટપકાવાળી લાઈન સૌથી પહેલાં દોરીશું. ફૂટપટ્ટીની મદદથી તમારે ટપકાવાળી લીટી દોરવાની રહેશે. હવે ટપકાવાળી લીટી દોરી તો ડાબી તરફ જેવો ભાગ જેટલા માપનો છે એટલો જ ભાગ આપણને જમણી તરફ પણ આપેલો છે. હવે અરીસાની મદદથી આપણે જોઈએ, અહીં જે મુજબનું ચિત્ર આપ્યું છે તે જ મુજબનું ચિત્ર આપણને અરીસામાં દેખાય તો આ ચિત્રના બે સરખા ભાગ થાય છે તેવું કહેવાય. તો ટપકાવાળી લીટી પર અરીસો મૂક્યો તો આપણને કવરનો બંને બાજુ સરખા ભાગના ચિત્ર દેખાય છે. એટલે કે આ ચિત્રના બે સરખા ભાગ થાય છે એટલે ખરાની નિશાની કરીશું. પછી છે 8. હવે આ ચિત્રને બરાબર વચ્ચેથી ટપકાવાળી લાઈન દોરીએ તો જેવો ભાગ આપણને ડાબી તરફ દેખાય છે તેવો જ ભાગ આપણને જમણી તરફ પણ દેખાય છે. તો અહીં દર્શાવ્યા મુજબનું ચિત્ર આપણને અરીસામાં દેખાય તો આ ચિત્રના બે સરખા ભાગ થાય છે તેવું કહેવાય. તો ટપકાવાળી લીટી પર અરીસો મૂકતા આપણને આ મુજબનું ચિત્ર જોવા મળે છે. એટલે કે આ ચિત્રના બે સરખા ભાગ થાય છે એટલે તેની નીચે ખરાની નિશાની કરીશું. આગળ છે કાતર. કાતરને બરાબર વચ્ચેથી ટપકાવાળી લાઈન દોરતા આપણને ડાબી તરફ જેવો ભાગ આપ્યો છે તેવો જ ભાગ જમણી તરફ પણ આપ્યો છે. તથા અહીં જે મુજબનું કાતરનું ચિત્ર આપ્યું છે તો ટપકાવાળી લીટી પર આપણને અરીસો મૂકતા તે જ મુજબનું ચિત્ર આપણને જોવા મળે છે. એટલે કે આ ચિત્રના બે સરખા ભાગ થાય છે. એટલે સરખા ભાગ થતા હોય તે ચિત્રની નીચે ખરાની નિશાની કરીશું. હવે છે બટન. બટનમાં બરાબર વચ્ચેથી ટપકાવાળી લાઈન દોરીએ છીએ તો આપણને જેવો ડાબી તરફ ભાગ જોવા મળે છે તેટલા જ માપનો ભાગ જમણી તરફ પણ જોવા મળે છે. તથા અહીં જે મુજબનું બટનનું ચિત્ર જોવા મળે છે તો અરીસો મૂકતા આપણને તે જ મુજબનું ચિત્ર પૂર્ણ થયેલું દેખાય છે. એટલે કે આ ચિત્રના પણ બે સરખા ભાગ થાય છે એટલે તેની નીચે કરીશું ખરું. આગળ ચિત્ર છે કીટલીનું. હવે કીટલીના ચિત્રને આપણે બરાબર વચ્ચેથી ટપકાવાળી લાઈન દોરીએ છીએ. હવે ટપકાવાળી લાઈન દોરતા આપણને જેવો ડાબી તરફ ભાગ જોવા મળે છે એવો ભાગ આપણને જમણી તરફ જોવા મળતો નથી. અહીંયા હેન્ડલ છે એવું હેન્ડલ આપણને અહીંયા જોવા મળતું નથી.
તથા અહીં જે મુજબ કીટલીનું ચિત્ર આપ્યું છે તે મુજબ આપણે અરીસો મૂકીએ છીએ તો આપણને તેવું ચિત્ર જોવા મળતું નથી, એટલે કે આ ચિત્રના બે સરખા ભાગ થતા નથી. તો જે ચિત્રના બે સરખા ભાગ ન થાય તેની નીચે આપણે ચોકડીની નિશાની કરીશું. આગળ છે પેન્સિલ. પેન્સિલના ચિત્રને બરાબર વચ્ચેથી ટપકાવાળી લાઈન દોરતા આપણને ડાબી તરફ જેટલા માપનું ચિત્ર છે તેટલા જ માપનું ચિત્ર જમણી તરફ પણ દેખાય છે. તથા આપણને જેવું ચિત્ર પેન્સિલ આપ્યું છે તેવું જ ચિત્ર આપણે ટપકાવાળી લીટી પર અરીસો મૂકીએ છીએ તો આપણને સરખા જ ભાગનું દેખાય છે, એટલે કે આ ચિત્રના બે સરખા ભાગ થાય છે, એટલે ખરાની નિશાની કરીશું. આગળ છે કપ. હવે કપના ચિત્રને બરાબર વચ્ચેથી ટપકાવાળી લાઈન કરીએ છીએ તો આપણને કપના બે સરખા ભાગ દેખાતા નથી. ડાબી તરફ જેવો ભાગ છે એવો જમણી તરફ ભાગ આપ્યો નથી, એટલે કે આ ચિત્રના બે સરખા ભાગ થતા નથી. તથા અહીં જે મુજબ કપનું ચિત્ર આપ્યું છે તેવું ચિત્ર આપણને અરીસામાં જોવા મળતું નથી. બરાબર, એટલે કે આ ચિત્રના બે સરખા ભાગ થતા નથી, એટલે ચોકડીની નિશાની કરીશું. આગળ છે મુંગટ. હવે મુંગટને બરાબર વચ્ચેથી ટપકાવાળી લાઈન કરતા આપણને બંને ડાબી અને જમણી બંને તરફના ભાગ સરખા દેખાય છે. તથા અહીં જે મુજબનું મુંગટનું ચિત્ર આપ્યું છે તેવું જ ચિત્ર આપણને અરીસામાં પણ જોવા મળે છે. બરાબર, એટલે કે આ ચિત્રના બે સરખા ભાગ થાય છે, એટલે ખરાની નિશાની કરીશું. આગળ ચિત્ર છે ઝબલાનું. ઝબલાના ચિત્રને બરાબર વચ્ચેથી ટપકાવાળી લાઈન દોરતા આપણને તેના બે સરખા ભાગ જોવા મળે છે. તથા આ મુજબનું ચિત્ર જ આપણને અરીસામાં પણ જોવા મળે છે, એટલે કે આ ચિત્રના બે સરખા ભાગ થાય છે, એટલે ખરાની નિશાની કરીશું. ત્યારબાદ ચિત્ર છે બેલ એટલે કે ઘંટનું. ચિત્રને બરાબર વચ્ચેથી ટપકાવાળી લાઈન દોરતા આપણને તેના બે સરખા ભાગ દેખાય છે. જેવો ભાગ ડાબી તરફ છે તેવો જ ભાગ જમણી તરફ પણ છે. તથા અહીં જે મુજબનું ચિત્ર આપ્યું છે તેવું જ ચિત્ર આપણને અરીસામાં પણ જોવા મળે છે. જુઓ, દેખાય છે ને? તો આ ચિત્રના બે સરખા ભાગ થાય છે, એટલે ખરાની નિશાની કરીશું. આગળના ચિત્રમાં આપણે બરાબર વચ્ચેથી ટપકાવાળી લાઈન દોરીશું તો આપણને ચિત્રના બે સરખા ભાગ દેખાતા નથી. અહીં આપણને ડાબી તરફ ચોરસ નથી આપ્યું, જે જમણી તરફ આપ્યું છે, એટલે કે આ ચિત્રના બે સરખા ભાગ થતા નથી. તથા આ મુજબનું ચિત્ર આપણને અરીસામાં પણ જોવા મળશે નહીં. અહીંયા આપણે ટપકાવાળી લીટી પર અરીસો મૂકીશું તો આપણને આ મુજબનું ચિત્ર દેખાય છે, જે આપણને સ્વાધ્યાય પોથીમાં એ પ્રમાણે આપ્યું નથી, એટલે આ ચિત્રના બે સરખા ભાગ થતા નથી, એટલે ચોકડી કરીશું. આગળ છે વિમાન. હવે વિમાનના ચિત્રને બરાબર વચ્ચેથી ટપકાવાળી લાઈન કરીશ તો આપણને તેના બે સરખા ભાગ દેખાય છે. તથા આ મુજબ જે વિમાનનું ચિત્ર છે તેવું જ ચિત્ર આપણને અરીસામાં પણ દેખાય છે. બરાબર, એટલે કે આ ચિત્રના બે સરખા ભાગ થાય છે, એટલે ખરાની નિશાની કરીશું. આગળ છે પાનું. હવે આ ચિત્રના બરાબર વચ્ચેથી બે સરખા ભાગ કરીએ છીએ તો આપણને બે સરખા ભાગ દેખાતા નથી. આ ભાગ મોટો છે અને આ ભાગ નાનો છે. તથા અહીં દર્શાવ્યા મુજબનું ચિત્ર આપણને અરીસામાં પણ જોવા મળશે નહીં. જો સરખું ચિત્ર દેખાય છે? ના. અહીં જેવું ચિત્ર આપ્યું છે એવું અરીસામાં દેખાતું નથી, એટલે આ ચિત્રના બે સરખા ભાગ થતા નથી. આગળના ચિત્રમાં બરાબર વચ્ચેથી ટપકાવાળી લાઈન દોરતા આપણને ચિત્રના બે સરખા ભાગ દેખાતા નથી. તથા અહીં દર્શાવ્યા મુજબનું ચિત્ર આપણને અરીસામાં જોવા મળતું નથી, એટલે કે આ ચિત્રના બે સરખા ભાગ થતા નથી, એટલે તેની નીચે કરીશું ચોકડી. ત્યારબાદ છે ચશ્માનું ચિત્ર. તો ચશ્માના ચિત્રને બરાબર વચ્ચેથી ટપકાવાળી લાઈન દોરતા આપણને બંને ભાગ સરખા માપના દેખાય છે. તથા જે મુજબનું ચિત્ર અહીં આપેલું છે તે જ મુજબનું ચિત્ર આપણને અરીસામાં પણ જોવા મળે છે, એટલે કે આ ચિત્રના બે સરખા ભાગ
થાય છે એટલે ખરાની નિશાની કરીશું. આગળના ચિત્રમાં આપણે બરાબર વચ્ચેથી ટપકાવાળી લાઈન દોરીશું તો આપણને ચિત્રના બે સરખા ભાગ દેખાય છે તથા અહીં દર્શાવ્યા મુજબનું ચિત્ર આપણને અરીસામાં પણ જોવા મળે છે. એટલે કે આ ચિત્રના પણ બે સરખા ભાગ થાય છે એટલે ખરાની નિશાની કરીશું. આગળ છે ઇસ્ત્રી. હવે ઇસ્ત્રીને હું બરાબર વચ્ચેથી ટપકાવાળી લાઈન કરીશ તો આપણને તેના બે સરખા ભાગ દેખાતા નથી તથા અહીં દર્શાવ્યા મુજબનું ચિત્ર આપણને અરીસામાં પણ દેખાતું નથી એટલે કે આ ચિત્રના બે સરખા ભાગ થતા નથી. આગળ છત્રીનું ચિત્ર આપ્યું છે તેને પણ હું બરાબર વચ્ચેથી ટપકાવાળી લાઈન દોરીશ તો ચિત્રના મને બે સરખા ભાગ દેખાતા નથી તથા અહીં જે મુજબનું ચિત્ર આપ્યું છે તે મુજબનું ચિત્ર આપણને અરીસામાં જોવા મળતું નથી એટલે કે આ ચિત્રના બે સરખા ભાગ થતા નથી એટલે તેની નીચે કરીશું ચોકડી. ત્યારબાદ છે ઘડિયાળ. ઘડિયાળમાં બરાબર વચ્ચેથી ટપકાવાળી લાઈન દોરતા આપણને બંને તરફ સરખા ભાગના ચિત્ર દેખાતા નથી. અહીં જે તરફના આંકડા આપ્યા છે એ આંકડા આપણને આ તરફ આપ્યા નથી તથા આ જ મુજબને ઘડિયાળનું ચિત્ર આપણને અરીસામાં જોવા મળતું નથી. જુઓ અહીં આપણને જે 6 થી 12ના આંકડા આપ્યા છે તે આપણને સામેની તરફ અહીંયા આપવામાં આવ્યા નથી એટલે કે આ ચિત્રના પણ બે સરખા ભાગ થતા નથી. ત્યાર પછી હાર્ટ શેપ છે તો તેને બરાબર વચ્ચેથી ટપકાવાળી લાઈન દોરતા મને તેના બે સરખા ભાગ દેખાય છે તથા આ મુજબનું જ ચિત્ર આપણને અરીસાની મદદથી જોતા સરખું જ દેખાય છે એટલે કે આ ચિત્રના બે સરખા ભાગ થાય છે. આગળના ચિત્રમાં પણ આપણે બરાબર વચ્ચેથી ટપકાવાળી લાઈન દોરીશું તો આપણને તેના બે સરખા ભાગ દેખાય છે તથા અહીં દર્શાવ્યા મુજબનું ચિત્ર આપણને અરીસામાં પણ દેખાય છે એટલે કે આ ચિત્રના બે સરખા ભાગ થાય છે એટલે ખરાની નિશાની કરીશું. ત્યારબાદ આગળના ચિત્રમાં બરાબર વચ્ચેથી ટપકાવાળી લાઈન દોરતા આપણને ચિત્રના બે સરખા ભાગ દેખાય છે તથા અહીં દર્શાવ્યા મુજબનું ચિત્ર આપણને અરીસામાં પણ જોવા મળે છે એટલે કે આ ચિત્રના બે સરખા ભાગ થાય છે. આગળના ચિત્રમાં પણ બરાબર વચ્ચેથી ટપકાવાળી લાઈન દોરતા આપણને તેના બે સરખા ભાગ દેખાય છે તથા અહીં દર્શાવ્યા મુજબનું જ ચિત્ર આપણને અરીસામાં પણ દેખાય છે એટલે કે આ ચિત્રના બે સરખા ભાગ થાય છે. એટલે દરેક ચિત્રમાં તમારે બરાબર વચ્ચેથી ટપકાવાળી લાઈન દોરવાની અને જો ચિત્રના બે સરખા ભાગ થાય તો તેની નીચે ખરું કરવાનું અને બે સરખા ભાગ ન થાય તો તેની નીચે ખોટાની નિશાની કરવાની. વિદ્યાર્થી મિત્રો, તમારું આ વિડીયોનું લેસન છે સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 13 અને પાના નંબર 14 વિડીયોમાં દર્શાવ્યા મુજબ તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું રહેશે.